તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે તેમાંથી કોઈ બી 2-3 ઇન્સ્ટોલેશન્સ પર પ્લાનિંગના આધારે છેલ્લા સમયે નક્કી કરીને તાત્કાલિક ત્યાં સિવિલ ડિફેન્સની જે ગાઈડલાઇન્સ છે એ પ્રકારે તૈયારીઓ અને ત્યાં જે કોઈ લોકો છે તેને એ પરિસ્થિતિમાં કઈ રીતે શું કરવું જોઈએ તેની કામગીરી કાલે કરવામાં આવશે. તમામ જિલ્લાઓએ સવારે માહિતી આપતાની સાથે જ સાંજે વિડીયો કોન્ફરન્સ પહેલાં આ બધી જ જે કોઈ જરૂરી હોય એ તૈયારીઓ કરી લીધી છે અને બધા જ જિલ્લાઓની બેઠકો આજે મોડી રાત સુધી જે કોઈ ડિપાર્ટમેન્ટ્સ છે, ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને સરપંચોને બી એની અંદર જોડવામાં આવ્યા છે. ખાસ કરીને 4 વાગે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં મોક ડ્રીલ કરવામાં આવશે. એની સાથે સાથે 7:30 વાગે સાંજે કમ્પ્લીટ બ્લેકઆઉટ મોક ડ્રીલ એ આ 18 જિલ્લાઓમાં કરવામાં આવશે. રાજ્યના સૌ નાગરિકોને હું વિનંતી કરું છું કે આ મોક ડ્રીલમાં સહયોગ આપવા માટે ખાસ કરીને જે લાઇટો બંધ નહીં થઈ જશે, લાઇટો આપણે ક્યારે બંધ કરવી જોઈએ, કઈ રીતે કરવી જોઈએ એ આપણી સૌની જવાબદારી છે. અને 7:30 વાગે કાલે એ કમ્પ્લીટ આ મોક ડ્રીલને સફળ બનાવવા માટે આ તૈયારી મોક ડ્રીલની આપ સૌ લોકો કઈ રીતે કરી શકો તો 7:30 વાગે પોતપોતાની ઓફિસ હોય, ઘર હોય તો કમ્પ્લીટ હાઇડ આઉટ થઈ જવું જોઈએ. કે કાચ છે અગર પડદા બંધ થઈ જતા હોય ને જો રોશની બહાર નહીં જતી હોય તો તમે લાઇટ બંધ નહીં કરશો તો બી ચાલશે, પરંતુ તમારા ઘરની રોશની કે ઓફિસની કે રેસ્ટોરન્ટ હોય, મંદિરો હોય, કોઈ બી જગ્યા હોય એની રોશની જે છે એ કોઈ બી પ્રકારે બહાર ના જાય તેની વ્યવસ્થાઓ આપણે સૌ લોકોએ કરવાની છે. તો કાલે આ મોક ડ્રીલમાં 7:30 વાગે કમ્પ્લીટ લાઇટ આપણે સૌ લોકોએ બંધ કરવાની છે. સાથે સાથે કોઈ બી પ્રકારે ડરવાની જરૂર નથી, કોઈ પેનિકની જરૂર નથી. આ મોક ડ્રીલ છે ને મોક ડ્રીલની અંદર તમામ નાગરિકો સમજી શકે તે માટે આ એક ખૂબ સારો પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ને એમાં આપણા રાજ્યમાં બી આ 18 જિલ્લામાં ખૂબ સારી રીતે આ મોક ડ્રીલનું આયોજન વિભાગો દ્વારા કરવામાં આવ્યું છે. ખૂબ સામાન્ય રીતે મોક ડ્રીલમાં જ્યારે આપણે હાઇડ આઉટ એટલે કે જ્યારે કમ્પ્લીટ બ્લેકઆઉટ કરતા હોઈએ ત્યારે એવા સમયોમાં શું ઉપયોગ કરવો, શું ના કરવું તેની સંપૂર્ણ માર્ગદર્શિકા એ સિવિલ ડિફેન્સ અને મહેસૂલ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તે બી લોકો સમક્ષ મૂકવામાં આવશે જેથી કાલે આ મોક ડ્રીલ દરમિયાન એવું ના થાય કે આપણે લિફ્ટનો ઉપયોગ કરીએ. લિફ્ટનો આવા સમયે ઉપયોગ ના કરવો જોઈએ અને સાથે સાથે જરૂર ના હોય તો મોક ડ્રીલના સમયે આપણે હરવા ફરવાનું બી ટાળવું જોઈએ. આ અડધો કલાક માટે મોક ડ્રીલની સંપૂર્ણ વ્યવસ્થાઓમાં સૌ લોકો સહયોગી બને. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર બી આ સંપૂર્ણ માહિતીઓ તમામ વિભાગો થ્રુ નીચે સુધી આપી લેવામાં આવી છે. આ 18 જિલ્લામાં કાલે 7:30 થી 8 વાગ્યા સુધી સંપૂર્ણ બ્લેકઆઉટનું મોક ડ્રીલ કરવામાં આવશે. તમે જે કાચ છે સામાન્ય રીતે આ બહુ જે લોકો 1971 પહેલાં સમજતા થઈ ગયા હશે એને બધાને જ આની માહિતી 100% હશે કે કાચ છે એ કાચ અગર ટ્રાન્સપરન્ટ હોય તો ક્યાં તો પડદાથી બંધ કરી લેતા હોઈએ છીએ અને ક્યાં પછી એની ઉપર આપણે કાગળ લગાડી લેતા હોઈએ છીએ જેના કારણે લાઇટ બહાર નથી જતી હોતી. અને એક તો હોસ્પિટલ આ મોક ડ્રીલની અંદર કોઈ દિવસ આનો ભાગ એટલે નથી હોતો કે જીનીવા કન્વેન્શનનું જે તે વખતે જે બધા જ દેશોની વચ્ચે જે કરાર થયેલો આપણે હોસ્પિટલની ઉપર ખાલી ક્રોસ કરવાનું હોય છે અને એની સંપૂર્ણ માહિતીઓ જે કોઈ સ્ટેક હોલ્ડર્સ છે એને આપવામાં આવી છે. હું બધા સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આ જ્યારે 5 વાગ્યા સાયરન વગાડવામાં આવે એમને અલર્ટના સાઇન તરીકે ગણવાનું છે, પણ આ મોક ડ્રિલનું પાર્ટ છે. ઓપરેશન અભ્યાસ કરીને કાલે મોક ડ્રિલ યોજવામાં આવી રહી છે એટલે 5 વાગ્યા જ્યારે સુરત શહેરમાં
વિવિધ સ્થાનોમાં એક સાથે સાયરન વગાડવામાં આવે તો નાગરિકોને ગભરાવાની જરૂરત નથી. આ મોક ડ્રિલનું પાઠ હશે. 5 થી 6:30 સુધી સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોમ્પ્રિહેન્સિવ મોક ડ્રિલ યોજવામાં આવશે, જેમાં આગ લાગવાનું, રેસ્ક્યુ, રિલીફ, હોસ્પિટલ પ્રિપેર્ડનેસ, પોલીસ પ્રિપેર્ડનેસ, ફાયર પ્રિપેર્ડનેસ અને સેફ સ્થળ ઉપર ખસાડવા માટેની મોક ડ્રિલ કરવામાં આવશે. જે જગ્યાઓ સિલેક્ટ કરવામાં આવશે ત્યાંના લોકોને હું અપીલ કરું છું કે ફરીથી ગભરાવાની જરૂરત નથી. આ ફક્ત મોક ડ્રિલનું પાઠ હશે. અને ખાસ અગત્યનું છે કે 7:30 વાગ્યા સમગ્ર સુરત શહેરમાં બ્લેકઆઉટ કરવામાં આવશે. આમાં તમામ સ્ટ્રીટ લાઇટ બંધ કરવામાં આવશે. બધા હોર્ડિંગ્સ, ટ્રાફિક સિગ્નલ્સ, જેટલા પણ એલઈડી સમગ્ર સુરત શહેરમાં લાગ્યા છે એ તમામને બંધ કરવામાં આવશે. સુરત શહેરના તમામ ઓફિસીસ, હોસ્પિટલ્સમાં આઈસીયુ વગેરે અગત્યના છોડીને બાકી જ્યાં પણ જરૂર જણાય ત્યાં સ્કૂલ્સ, કોચિંગ ક્લાસીસ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ, કમ્યુનિટી હોલ્સ, ગ્રાઉન્ડ્સ, બધા જ ઘરો, ઓફિસીસ, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બધી જ જગ્યાઓ ઉપર ઇલેક્ટ્રિસિટી બંધ કરવામાં આવશે. આ ઇલેક્ટ્રિસિટી જો છે ફક્ત અને ફક્ત લાઇટ માટેનું છે. બલ્બ્સ, ટ્યુબલાઇટ્સ આ બંધ રાખવામાં આવશે. હું આપના થકી સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે 7:30 થી લઈને 8 વાગ્યા સુધી વોલન્ટરીલી સ્વયંભૂ બધા જ ઓફિસીસ, ઘર, ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ, જે પણ પ્રિમાઇસીસ છે ત્યાં અડધો કલાક માટે લાઇટ, બલ્બ્સ, ટ્યુબલાઇટ્સ એ બંધ રાખે.